શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। ઘરમાં જાનવર, પક્ષી કે જીવ આવે તો તેનું શુભ અશુભ સંકેત। શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક તમારા ઘરમાં કબૂતર, કાગડો, બિલાડી કે ચીંટીઓ કેમ દેખાય છે? શું આ માત્ર સંયોગ છે કે તેના પાછળ કોઈ સંદેશ છુપાયેલો છે? શકુન શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ જાનવર, પક્ષી અથવા જીવ આપણા ઘરમાં આવે છે ત્યારે તે આપણને કોઈ શુભ અથવા અશુભ સંકેત આપી જાય છે। આજની આ વાતમાં આપણે એવા ઘણા રહસ્યમય સંકેતો વિશે જાણીએ। જો કબૂતર તમારા ઘરમાં ઘોંસલું બનાવી લે તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં શાંતિ અને પ્રેમ વધશે, પરંતુ જો બહુ વધારે કબૂતર થઈ જાય તો તે ગંદકી અને રોગનું કારણ બની શકે। જો સવારના સમયે દરવાજા પર કાગડો કામ કરે તો એવું માનવામાં આવે છે કે પિતૃઓનું સ્મરણ કરવાનું છે। આવા સમયે પિતૃઓ માટે તર્પણ અથવા ભોજન અર્પણ કરવું જોઈએ। જો મહિના તમારા ઘરના આસપાસ દેખાય તો તે પરિવારના સંબંધોમાં પ્રેમ અને સુખ વધવાનું સંકેત છે। જો ચકલી ઘરમાં ઘોંસલું બનાવે તો તેનો અર્થ છે કે ઘરમાં ખુશહાલી અને પરિવારનો વિકાસ થશે। હંસનું દર્શન પવિત્રતા અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે। તેનો અર્થ છે કે તમારા જીવનમાં જ્ઞાન અને શાંતિ વધશે। જો ગરુડ સ્વપ્નમાં કે દર્શનમાં દેખાય તો તે શત્રુઓથી રક્ષણ મળવાનું સંકેત છે। જો ઉલ્લુ રાત્રે ઘરની નજીક બોલે તો કેટલીક માન્યતાઓ મુજબ તે અચાનક ધનપ્રાપ્તિનું સંકેત છે, પરંતુ કેટલાક લોકો તેને અશુભ પણ માને છે। જો મોર તમારા ઘરની નજીક નાચે તો સમજો કે કોઈ મોટી ખુશખબર આવવાની છે। બતક ઘરમાં આવે તો તે ધન અને સુખનું પ્રતીક માનવામાં આવે છે। જો કોયલનો મીઠો અવાજ સાંભળાય તો જીવનમાં પ્રેમ અને સંતાન સુખ મળવાનું સંકેત છે। જો કાળી બિલાડી ઘરમાં પ્રવેશે તો તેને મુશ્કેલીનું સંકેત માનવામાં આવે છે, પરંતુ સફેદ બિલાડી ધન અને સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે। જો કૂતરો ઘરમાં કારણ વગર ભૂંકે તો તે અશુભ માનવામાં આવે છે, પરંતુ જો તે દરવાજા પર શાંત બેઠો રહે તો તેનો અર્થ છે કે તે તમારા ઘરની રક્ષા કરી રહ્યો છે। જો સ્વપ્નમાં અથવા વાસ્તવમાં હાથી દેખાય તો તે ધન અને માન સન્માન મળવાનું સંકેત છે। સફેદ ઘોડો જોવો શુભ માનવામાં આવે છે, જ્યારે કાળો ઘોડો નકારાત્મક શક્તિઓથી બચાવનું પ્રતીક છે। જો બકરી ઘરમાં આવે તો તે ધનલાભ અને શુભ કાર્ય થવાનું સંકેત છે। જો ગાય ઘરની નજીક ઊભી રહે તો તે સુખ અને પુણ્ય આવવાનું પ્રતીક છે। ડુક્કર ઘરમાં આવે તો તેને અશુભ અને પાપનું સંકેત માનવામાં આવે છે। વાંદરું દેખાય તો તેને હનુમાનજીનો આશીર્વાદ માનવામાં આવે છે, પરંતુ જો તે ઘરમાં શોર કરે તો તે મોટા બદલાવનું સંકેત પણ હોઈ શકે। કાળી ચીંટીઓ ખોરાક લઈને ઘરમાં જાય તો તે ધન આવવાનું સંકેત છે, જ્યારે લાલ ચીંટીઓ ઝઘડો અને મુશ્કેલીનું પ્રતીક માનવામાં આવે છે। જો મધમાખી ઘરમાં છત્તું બનાવે તો તે ધન અને સમૃદ્ધિ આવવાનું સંકેત છે। જો રંગબેરંગી તિતલી ઘરમાં આવે તો તે ખુશખબર આવવાનું સૂચન કરે છે। જો ઘરમાં ઝીંગુરનો અવાજ આવે તો તે ચિંતા અને તણાવનું સંકેત માનવામાં આવે છે। ઘરમાં ઘણા મચ્છર હોવા રોગ અને અશુભ પરિસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે। જો મકડી જાળું બાંધે તો ક્યારેક તેને ધનનો સંકેત પણ માનવામાં આવે છે, પરંતુ બહુ જાડા હોય તો તે મુશ્કેલીનું કારણ બની શકે। જો રાત્રે જગનું દેખાય તો તે જીવનમાં નવી આશા અને પ્રકાશ આવવાનું સંકેત છે। જો કાનખજૂરો સેન્ટીપીડ ઘરમાં દેખાય તો તેને અશુભ અને રોગનું પ્રતીક માનવામાં આવે છે। સાપને નાગદેવતાનું પ્રતીક માનવામાં આવે છે। સફેદ અથવા પીળો સાપ શુભ ગણાય છે, જ્યારે કાળો અને ઝેરી સાપ અશુભ સંકેત માનવામાં આવે છે। જો છીપકલી અવાજ કરે અથવા પડી જાય તો શકુન શાસ્ત્ર મુજબ તેનો અર્થ ક્યારેક શુભ તો ક્યારેક અશુભ હોઈ શકે। જો માંદક ઘરમાં આવે તો તે વરસાદ, ખેતી અને ધનલાભનું સંકેત છે। જો કાચબો ઘરમાં હોય અથવા તેની મૂર્તિ હોય તો તે ધન અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે। જો વિચ્છુ ઘરમાં દેખાય તો તે રોગ અથવા શત્રુનું સંકેત હોઈ શકે। જો કૂતરો રાત્રે રડે તો તેને મોટા દુઃખ અથવા ખરાબ સમાચારનું સંકેત માનવામાં આવે છે। જો તિતલી તમારા માથા પર બેસે તો તે ખુશખબર અથવા સંતાન પ્રાપ્તિનું સંકેત માનવામાં આવે છે। જો બિલાડી ઘરમાં બાળકો આપે તો તે ઘરમાં સંતાન સુખ અને ધનની વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। અને જો ચીંટીઓ ખોરાક અંદર લઈ જાય તો તે ધન આવવાનું સૂચવે છે, જ્યારે ચીંટીઓ ખોરાક બહાર લઈ જાય તો તે ધન નુકસાનનું સંકેત માનવામાં આવે છે। આથી જ્યારે પણ તમારા ઘરમાં કોઈ જાનવર, પક્ષી અથવા જીવ દેખાય ત્યારે તેને હળવાશથી ન લો। શક્ય છે કે તે તમારા જીવનમાં આવનારા શુભ અથવા અશુભ સમયનો સંદેશ લઈને આવ્યું હોય।